મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાથી। પ્રાંતિજની મદ્રેસામાં બાળકો પર અત્યાચાર ગુજારવાનો મામલો। 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા। મેડિકલ ચેકઅપ બાદ બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવાશે। મદ્રેસામાં જુલ્મ ગુજારતા 8 બાળકો અડધી રાત્રે ભાગી છૂટ્યા હતા। રેલવે પોલીસે રડતા બાળકોને આશરો આપી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। મહત્વના સમાચાર મળી રહ્યા છે સાબરકાંઠા જિલ્લાથી। પ્રાંતિજની મદ્રેસામાં બાળકો પર અત્યાચાર ગુજારવાનો મામલો। 33 બાળકોને મેડિકલ ચેકઅપ માટે પ્રાંતિજની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા। મેડિકલ ચેકઅપ બાદ બાળકોને બાળ સુરક્ષા ગૃહમાં લઈ જવાશે। મદ્રેસામાં જુલ્મ ગુજારતા 8 બાળકો અડધી રાત્રે ભાગી છૂટ્યા હતા। રેલવે પોલીસે રડતા બાળકોને આશરો આપી કાર્યવાહી હાથ ધરી હતી। પ્રાંતિજ પોલીસે 3 મૌલવીઓ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી।